ગુજરાતની લાઇબ્રેરીના આ નવા એપિસોડમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો લાઇબ્રેરિયન સુરેશચંદ્ર અગ્રવાલ. યુટ્યુબ પર ઘણી બધી ચેનલો છે. તેમાં એક ચેનલ છે બુક્સની સમીક્ષાને લગતી છે, ગુજરાતી બુક્સની સમીક્ષાને લગતી છે, ચેન્જ યોર વર્લ્ડ. એ ચેનલમાં તમે જઈ શકો છો અને એના ઉપરથી જ અમે આ લીધેલી છે એક સમીક્ષા. કોરું આકાશ, એના લેખક છે અજય સોની. એ જે બુક છે એ ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ છે. એ બાબતમાં સાંભળશો અત્યારે. અને સમીક્ષા ચેન્જ યોર વર્લ્ડ, એ સાભાર જેને આપણે ગુજરાતીમાં કહીએ. હવે ફરીથી યાદી આપી દઉં કે જે લોકો બુક્સ ન વાંચતા હોય એ વાંચતા જ થઈ જાય. જે પહેલાં વાંચતા હતા અને એમણે વાંચન બંધ કર્યું હતું એ પાછા વાંચવા માંડે. કારણ કે છેલ્લા 2 દાયકાઓમાં બુક્સનું વાંચન બહુ ઘટી ગયું છે. આપ જાણો છો તે પ્રમાણે આપણા જીવનના ઘડતરમાં બુક્સનો ભાગ ખૂબ જ મહત્ત્વનો હોય છે. અને જે આપણું જીવનનું જે ઘડતર થયું હશે તો આપણા સંતાનોનું પણ થશે. એ ધ્યાન રાખશો અને ચોક્કસપણે બુક્સ વાંચતા રહેશો. આ ચેનલનું જે કંઈ એપિસોડ આપ જુઓ તે આપણા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો અને જો ગમ્યું હોય તો લાઈક પણ કરજો. હવે મળીશું આપણે આવતા એપિસોડમાં કહીએ આપણે. કેમ છો દોસ્તો? સ્વાગત છે આપનું આપની મનપસંદ ચેનલ ચેન્જ યોર વર્લ્ડમાં એક નવા વિચાર સાથે, એક નવા વિષય સાથે. દોસ્તો, આપણે અવારનવાર આપણી મનપસંદ ચેનલમાં મળતા રહીએ છીએ. આજે આપણે એક સરસ મજાના વિચાર સાથે, એક સરસ મજાના બુક રિવ્યૂ સાથે, એક સરસ મજાના પુસ્તક પરિચય સાથે જ્યારે આપણે આજે મળવા જઈ રહ્યા છીએ, ત્યારે દોસ્તો આજે આપણે જે પુસ્તકની વાત કરવા જઈ રહ્યા છીએ એ સરસ મજાનું પુસ્તક છે. પુસ્તકનું નામ છે કોરું આકાશ. દોસ્તો, આ પુસ્તક લઘુ નવલ સ્વરૂપે છે. આ મજાનું પુસ્તક અખિલ હિન્દ મહિલા પરિષદ સુરત શાખા દ્વારા પુરસ્કૃત થયેલું છે. પુસ્તકના લેખકની વાત કરીએ તો લેખક છે શ્રી અજયભાઈ સોની અને પુસ્તકનું પ્રકાશન કર્યું છે ડિવાઇન પબ્લિકેશને. દોસ્તો, આ સિવાય આપણે જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ તો પુસ્તકના લેખક શ્રી અજયભાઈ એટલે કે શ્રી અજય સોનીએ આ સિવાય આપણને 2 સરસ મજાના પુસ્તક રેતીનો માણસ અને કથા કેનવાસ આગળ આપી ચૂકેલા છે. અને આ તેમનું 3જું પુસ્તક કોરું આકાશ ખૂબ જ મજાનું પુસ્તક, વાંચવા જેવું પુસ્તક. દોસ્તો, આપણે વાત કરીએ થોડી એમના 2 આગળના પુસ્તકોની. એમાં પહેલું પુસ્તક છે રેતીનો માણસ. તો મિત્રો, જે રેતીનો માણસ છે એ ટૂંકી વાર્તા જે સાહિત્ય અકાદમી દિલ્હી, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, રમણલાલ વ દેસાઈ પુરસ્કાર તથા અંજલિ ખાંડવાળા પુરસ્કારથી સન્માનિત થયેલો આ સરસ મજાનો સંગ્રહ છે. અને બીજું પુસ્તક છે કથા કેનવાસ, જે સંવેદન કથાઓનું સુંદર મજાનું પુસ્તક છે. દોસ્તો, આ જે 2 પુસ્તકો છે રેતીનો માણસ અને કથા કેનવાસ, એ પણ વાંચવા અને વસાવવા જેવા પુસ્તકો છે. આજે આપણે જે પુસ્તકની વાત કરવાની છે એ પુસ્તક એટલે કે કોરું આકાશ. મિત્રો, પહેલા કોરું આકાશની થોડી વાત કરું કે અખિલ હિન્દ મહિલા પરિષદ સુરત શાખા દ્વારા વર્ષ 2018માં એક લઘુ નવલ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં આવેલ 55 કૃતિઓમાં શ્રી અજયભાઈને આ કૃતિ એટલે કે કોરું આકાશ ₹25,000ના ઇનામ સાથે પ્રથમ નંબરે પુરસ્કૃત થયેલી છે. આ પુસ્તકની વાત કરીએ તો આ પુસ્તકની અંદર સરસ મજાના પાત્રો, જીવતા પાત્રો એટલે કે દેવજી, નારાયણ, જમના, કેસર, ભગત, મંજુકાકી, રણમલ એટલે જાણે જીવતા જાગતા સંવાદો. રણમલનું મરણ થતા તેની પત્ની કેસર પોતાના મૃત પતિને જમના આવે પછી જ અંતિમ સંસ્કાર કરશે એવી જીદ પકડે છે. તો દોસ્તો, કોણ છે આ જમના? આ આખી કથા વર્તમાન અને ભૂતકાળ વચ્ચે સતત સંબંધ રચતી રહી છે. આ મજાનું વાંચવા અને વસાવવા જેવું પુસ્તકના કેટલાક સંવાદો એ લેખક શ્રી અજયભાઈ સોનીની રજૂઆત શૈલીથી માણવા અને મમણાવા જેવા છે. એવા કેટલાક સંવાદો
જે પુસ્તકમાંથી મને પસંદ પડ્યા છે એ હું તમારી સાથે શેર કરું. હું ક્યાં નથી જાણતો નારાયણ, મેં ઘણી સમજાવી પણ માં નથી માનતી. સનેપાતે ચડી છે, આઘાતમાં રોવાનું ભૂલી ગઈ છે. જમનામાં નહીં આવે તો મારી માને પણ ખોવાનો વખત આવશે. બાપ હાલ્યો ગયો હોય એનું રોવું કે પછી જીવતી માનું? તું હાલ નારાયણ, માને સમજાવ, મને તો ગુસ્સો આવે છે. પુસ્તકના ચોટદાર અને જાનદાર સંવાદો ખૂબ જ મજાના છે. આગળ વાત કરું. સંસારમાં જીવનું આગમન થયાની ક્ષણે જ નાળનો સંબંધ કપાઈ જાય છે. જે નાળ વડે એનું પોષણ અને સંવર્ધન થયું હોય તેને જ કાપી નાખી પડે છે. સૂતર ભલે કાચું કહેવાતું હોય પણ કાચા સૂતરના તાંતણે બંધાયેલા સંબંધ વિશે એમ ન કહી શકાય. ક્યારેક લોહીના સંબંધોથી પણ આ તાંતણું વધારે મજબૂત હોય છે. ઊભા લાકડાનો સંબંધ કદાચ આડા લાકડે પૂરો થતો હશે પણ કપાળની રેખાઓમાં હંમેશ માટે લખાઈ ગયેલી લેણાદેણી એમ ક્યાં પીછો છોડે છે. સંબંધોના આટાપટા તાંતણા સમજવા જેટલા અઘરા છે એથી અઘરું માનવ મન છે. નહીતર મારા માટે તો હવે આ મઢી શંકરનું દેરું અને સીમ જ સર્વસ્વ છે એવું કહેનાર જમનામાં રાતનું અંધારું ઓડી ગામમાં પાછા આવે ખરા? દોસ્તો, આ જે સંવાદ છે એ પુસ્તકના અંતિમ પૃષ્ઠ પર મૂકેલો છે અને મને ખૂબ ગમેલો છે. આગળ એક સંવાદ તમારી સાથે શેર કરવા માંગીશ. ધર્મ અને રીતિ રિવાજને અનુસરીને સંબંધની ગાંઠે બંધાયેલ જમનામાં સંસારના સુખનો ત્યાગ કરી દે છે. જમનામાંનો ત્યાગ લાચારી કે વિફળતામાંથી નથી જન્મ્યો. જેમ કોઈને ઉપકારના ભાર નીચે દબાવવાની ચેષ્ટા પણ નથી. એમનામાં તો કેવળ ન્યોછાવર થઈને ખાલી થઈ જવાનો અને એમ જાતને સબર કરવાનો ભાવ છે. ગામ છોડી ભગવી ઓઢણી ઓઢી લેવા પાછળ એક તૃપ્તિ પરિતોષ છે. સંસારની મીઠપ અને અછાડતા જાણી ગયેલા જમનામાં સામસામેના બે છેડા જોડીને એક વર્તુળ બનાવે છે. એ વર્તુળ એમના માટે સલામતીનું કોઈ કોચલું નહીં પરંતુ માનવીય લાગણીઓનું ગરિમાનું પ્રતીક બને છે. દોસ્તો, જમનામાંનું વ્યવહારના ઉંમરે પાછું આવવું એ વાતનું દ્યોતક છે કે તંતુ પાકેલા ફળની જેમ કોઈ પણ ગાવ છોડ્યા વિના ખરી પડે છે. અજીબ ભાવ સન્નિધિ રચિત આ કથા માનવીય લાગણીઓની સંકુલતા જ નહીં, એક તેજ લીસોટો પણ રચે છે. ખાસ વાચન પ્રેમી તેમજ પુસ્તક પ્રેમી મિત્રોને સલાહ કે અજયભાઈ દ્વારા લિખિત આ સુંદર મજાનું પુસ્તક ખરેખર વાંચવા અને વસાવવા જેવું છે. સંવાદોની ભરમાર, જીવતા જાગતા પાત્રો અને ખૂબ જ પુસ્તક વાંચતા વાંચતા જાણે આપણી સામે રચાતા દ્રશ્યો. શ્રી અજયભાઈની રજૂઆત શૈલી ખૂબ જ અસરકારક છે. વટ અને વ્યવહાર હોય, બેમાંથી કોણ ચડ્યાની વાત હોય, પ્રતિજ્ઞા તોડવાની ક્ષણે માનવ વન પર સુવીતે જીદ બંને પક્ષે સુખદ પરિણામ નિપજાવી શકે. ધર્મ સંકટનો વ્યવહાર ઉકેલ કયો? આ બધું જો જાણવું હોય તો એના માટે આ પુસ્તક વાંચવું ફરજિયાત છે. વાત છે કાળો કામળો ઓઢ્યા પછી મેવાડ તેજીને નીકળી પડેલી મીરા પાછી કદી મેવાડમાં ન આવી પણ આ કથાના જમનામાં પાછા આવે છે. સંત બની જવું તો સહેલું છે પણ સંતમાંથી ફરી સંસારી બનવું કપરું છે. સંત અને સામાન્ય માનવી બંનેનું સમતોલપણું જાળવી શકે એક સ્ત્રીની આ કથા છે. દોસ્તો, આભાર માનીશ લેખક શ્રી અજયભાઈ સોનીનો, કારણ આપણને સરસ મજાના રેતીનો માણસ, દોસ્તો ખૂબ જ વાંચવા જેવું પુસ્તક, કથા કેનવાસ, મજાનું પુસ્તક અને વાત તો કોરા આકાશની થાય તેમ જ નથી. ખૂબ ખૂબ આભાર અજયભાઈનો માનીશ કે આપણને આ સરસ મજાના પુસ્તક આપ્યા. તો મિત્રો, આપણે પણ પુસ્તક પ્રેમી તરીકે, વાંચક દોસ્તો તરીકે પુસ્તકને વધાવવું રહ્યું. આમ જ આપનો સાથ સહકાર આપતા રહેજો. તમને અવનવા પુસ્તક પરિચય, બુક રિવ્યુના વિડીયો મળતા રહેશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.